આર્મીના 30 જવાનો મુશ્કેલીમાં મુકાયા। હત્યારા કેસમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી। સોમવારે નાગાલેન્ડ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક રીટ અરજી દાખલ કરી હતી, જેમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો હતો, જેના હેઠળ સેનાના 30 જવાનો સામે કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। નાગાલેન્ડ પોલીસે આ સૈનિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને રોકવાના ઓપરેશન દરમિયાન 13 નાગરિકોની હત્યા કરવા બદલ એફઆઈઆર નોંધી છે। અરજી દાખલ કરતી વખતે રાજ્યના એડવોકેટ જનરલ જેબી પારડીવાલાએ કહ્યું હતું કે પોલીસ પાસે મહત્વના પુરાવા છે, જે આ સૈનિકો સામેના આરોપોને સાબિત કરી શકે છે। કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં અને મૃતકોને ન્યાય મેળવવામાં રોકી રહી છે। આ બાબતે નાગાલેન્ડ સરકારે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી તપાસ માટે આવેલી ટીમ દ્વારા ન તો વિશેષ તપાસ ટીમ રાજ્ય પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પર ધ્યાન આપ્યું અને ન તો યોગ્ય રીતે તપાસ કરી। તેણે પોતાના રિપોર્ટ મનસ્વી રીતે તૈયાર કર્યો અને આ સૈન્યના જવાનો સામે કાર્યવાહી ન કરવા આદેશો જારી કર્યા છે। અરજીના જવાબમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલયને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા નોટિસ ફટકારી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।